કમેક અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના કારસ્તાનનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। શિક્ષકો સુધી પહોંચવા શાળામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। સરકારી શિક્ષકો બોર્ડ પર બીઝેડ ગ્રુપનું નામ લખી પ્રચાર કરતા શિક્ષકોની બીઝેડ ગ્રુપ સાથેની મિલીભગતનો આ એક વધુ એક વિડીયો વાયરલ થયો છે। માલપુરના વણઝારિયા અને ગોવિંદપુરા શાળાના વિડીયોથી હવે સવાલો ઉભા થયા છે। વાયરલ વિડીયોમાં એજન્ટ મયુર દરજી શિક્ષક સાથે જોવા મળી રહ્યો છે। એક શિક્ષકે તો બીઝેડ ગ્રુપને સરાહના પત્ર લખીને આપ્યો છે। શિક્ષકો પણ બીઝેડના એજન્ટ બનીને કામ કરતા હોવાનો પહેલા પણ ખુલાસો થઈ ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તસ્લીમ જોડાઈ ગયા છે। તસ્લીમ, અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના કારસ્તાનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ સમગ્ર કારણને લઈને શિક્ષકો સુધી પહોંચવા શાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। તસ્લીમ, ચોક્કસપણે બીજેડ ગ્રુપ દ્વારા શિક્ષકો પાસે પહોંચવા માટે અવનવા ઉપાયો, અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હતા, જેના કારણે શિક્ષકો દ્વારા બીજેડ પાસે રોકાણ આવે। હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। બીજેડનો મયુર દરજી જે મુખ્ય એજન્ટ છે, અન્ય 2-4 લોકો છે જે શાળામાં જઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા અને શિક્ષકોને બીજેડ એક રહેમદિલ છે આખું ટ્રસ્ટ અને લોકોની સેવા કરે છે તેવો ભાવ ઉભો કર્યો હતો, જેના કારણે શિક્ષકોની મૂડી એમની પાસે રોકાણ માટે આવે। એટલે ચોક્કસપણે શિક્ષકો સુધી પહોંચવા માટે આ બીજેડના જે લોકો હતા એ આવા અવનવા નુસ્ખા અપનાવતા હતા। માલપુરના વણઝારિયા અને ગોવિંદપુરનો આ વિડીયો વાયરલ થયો છે। જી આભાર તસ્લીમ, વિગત આપવા બદલ।